કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ફતેપુરા ઢુલડોયાવટ વિસ્તારમાં હુસેની કમિટી અને પારુલ હોસ્પિટલ રાવપુરા તેમજ મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન ફિઝિશિયન ડૉક્ટર દ્વારા નિઃશુલ્ક તબીબી કન્સલ્ટેશન, આંખોની તપાસ, ફિઝિયોથેરાપી તથા કસરત વિભાગની તપાસ, બ્લડ શુગર ટેસ્ટ સહિત વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી। મહિલાઓ માટે વિશેષ તપાસ, આયુર્વેદિક તથા પંચકર્મ વિભાગ દ્વારા તપાસ અને સારવાર તેમજ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની તથા એડવોકેટ સૈયદ જુનેદભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પના આયોજકો મોહમ્મદભાઈ મલેક, કાલુભાઈ મલેક, રાજભાઈ મલેક, મામુ શેખ અને ઈમો મલેક સહિતના આગેવાનોએ ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। સાથે કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અમુક એપ્લિકેશન स्वागत करिए। भाई दे देखो जरा बोला बोला मैंने बोला ધર્મિકભાઈ, આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, કયા પ્રકારના દર્દીઓ વધારે અહીંયા જોવા મળ્યા? આજે ફતેપુરા વિસ્તારમાં પારુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે, ફ્રી મેડિકલ કેમ્પનું, જેમાં દરેક પ્રકારના દર્દીઓ આજે ઉપસ્થિત છે। જેને આંખોના મોતિયા હોય છે તેના ફ્રી ઓપરેશનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। ગર્ભવતી મહિલાઓ અને ગાયનેક દ્વારા ફ્રી સોનોગ્રાફીનું રજિસ્ટ્રેશન કરવામાં વધુ આવ્યું છે। અને જે સામાન્ય બીજી બધી બીમારી છે, ખાંસી, ઉધરસ, તાવ, નાના બાળકોની દવાઓ, એ બધું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે અને ફ્રીમાં તપાસ કરવામાં આવી છે। આજે મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુના નેતૃત્વ હેઠળ આજે કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં આ લોકોએ આજે પહેલીવાર જે કેમ્પ રાખ્યો છે, જેમાં ખૂબ સારી સફળતા મળી છે। અત્યાર સુધી 100થી વધુ લોકોએ આનો ફ્રીમાં લાભ લીધેલો છે અને અમે દુઆ કરીએ છીએ કે આગળ જતાં બી આ જે મંડળ છે આ રીતે સારું કાર્યક્રમ, સેવાભાવી કાર્યક્રમ આગળ જતાં બી કરતું રહે। આજરોજ ફતેપુરા ઢુલડોયાવાડ વિસ્તારમાં હુસેની કમિટી દ્વારા જે આપણા મલેકભાઈ, મમ્મોભાઈ અને એમનો આખો ગ્રુપ જે આ ગ્રુપને હેન્ડલ કરે છે, અને જે રીતે તમે જુઓ છો કે આજના સમયમાં મેડિકલ ઇમરજન્સી અને મેડિકલ સારવાર સૌથી મોંઘી થઈ રહી છે, પ્રાઇવેટ હોસ્પિટલોના નામે લૂંટ થઈ રહી છે, ત્યારે આવા સમયમાં પારુલ હોસ્પિટલ અને યા મસ્તાન બાવા દરગાહ કમિટીના સહયોગથી અહીંયા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એમાં 9થી વધારે ટાઈપના ડૉક્ટરો અહીંયા હાજર છે અને જે પણ લોકો જરૂરતમંદ છે, જેમને મેડિકલી દવાની કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એમને મફતમાં દવાઓ આપવામાં આવી રહી છે। એ ગાયનેક હોય, બાળકોના ડૉક્ટર હોય કે પછી ફિઝિયોથેરાપિસ્ટ હોય, તમામ પ્રકારના ડૉક્ટર અહીંયા હાજર છે। આ કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી પારુલ હોસ્પિટલ અને મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વિસ્તારમાં પ્રથમ વખત આ કેમ્પ કરવામાં આવેલું છે અને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે। ઘણી મોટી સંખ્યામાં અહીંયા લોકો સારવાર લઈ રહ્યા છે, દવાઓ લઈ જઈ રહ્યા છે અને અમારી તમામ લોકોને વિનંતી છે કે આવા મેડિકલ કેમ્પ જે ફ્રીમાં યોજાય છે એનો તમે લાભ લો। જ્યારે તમારા ઘર આંગણે આવો મેડિકલ કેમ્પ યોજાય એનો લાભ તમે ના લો તો પછી તમારું કંઈ કામ નથી, કારણ કે તમે પછી પાછળથી હજારો રૂપિયા દવાઓની પાછળ ખર્ચો અને અહીંયા મફતમાં તમને મળતું હોય તો એ વસ્તુ છોડાય ના। આજે કયા પ્રકારના દર્દીઓ વધારે અહીંયા આવે છે? આજે જોયા જઈએ તો આમ ફિઝિયોથેરાપિસ્ટ એટલે કોઈને પગમાં દુખાવો, સાંધાનો દુખાવો
બાળકોના રોગો એવા પ્રકારના ઘણા કેસો જોવા મળે છે, કારણ કે હમણાં ક્લાઇમેટ પણ એવું ચાલે છે ઠંડુ ગરમ, જેના લીધે એ પેશન્ટો વધારે જોવા મળે છે. આજે અમારા તો હુસેની કમિટી તરફથી પારુલનું મેડિકલ ચેકઅપ રાખેલું છે ને આમાં ડૉક્ટરનું પણ સારું સહકાર મળેલું છે ને અમારા મહેમાન જેવા કે એડવોકેટ જુનેદભાઈ સૈયદ, ભાવિનભાઈ સોની અને યાર મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુબાપુ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ બદલ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें